નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાંજના સમયે કરવામાં આવતી પૂજા માત્ર એક પરંપરા છે કે તેની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે? શાસ્ત્રો કહે છે કે દિવસ અને રાતના આ મિલન સમયે પ્રગટાવેલો દીવો તમારા જીવનની દિશા બદલી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે, તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું દીપ પ્રગટાવવાના એવા ખાસ નિયમો, જે દરેક હિન્દુ પરિવારે જાણવા ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકોના મનમાં એ પ્રશ્ન પણ રહે છે કે શું સાંજની પૂજા પહેલા સ્નાન કરવું જરૂરી છે? ઘરમાં કેટલા દેવા કરવા જોઈએ? દેવો એવી તો કઈ જગ્યાએ પ્રગટાવવો જોઈએ અને કઈ રીતેથી દીપ પ્રજ્વલિત કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે? તો દોસ્તો, આજનો વિડિયો એ દરેક મહિલાઓ અને પુરુષો માટે ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે. તો તમારો મારો થોડો કિંમતી સમય આપી અને વિડિયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. તો અંધકાર જ્યારે પણ પ્રકાશ તરફ પ્રયાણ કરે છે, એટલે કે જ્યારે દિવસ અને રાતનો મિલાપ થાય છે, તે સંધ્યાકાળનું એક અનોખું રહસ્ય છે. આ સમયે કરવામાં આવતી પૂજા અને દીપદાન આપણા જીવનની દિશા અવશ્ય બદલી નાખે છે. ચાલો જાણીએ આ દિવ્ય વિધિઓ પાછળ છુપાયેલા ગૂઢ રહસ્યો અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવનારા અચૂક વાસ્તુ નિયમો. તો દોસ્તો, આજના આ વિશેષ વિડીયોમાં આપણે દેવો પ્રગટાવવાના અને સૂર્યાસ્ત સમયના એવા મહત્વપૂર્ણ નિયમો વિશે વાત કરવાના છીએ, જે દરેક હિન્દુ પરિવારે જાણવા ખૂબ જરૂરી છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ, સફળતા તેમજ સકારાત્મક ઉર્જાનો વાસ રહે, તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જોતા રહેજો. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ સંધ્યા એટલે કે સાંજે પૂજા પૂર્વે પવિત્રતા અને સ્નાનનું રહસ્ય. શાસ્ત્રોમાં પૂજા માટે આંતરિક અને બાહ્ય શુદ્ધિને અનિવાર્ય ગણવામાં આવે છે. સવારની પૂજા માટે સ્નાન કરવું એ પરમ આવશ્યક છે, કારણ કે આખી રાતની નિંદ્રા પછી શરીરને નવી ઉર્જાની જરૂર હોય છે. પરંતુ સાંજની પૂજા માટે નિયમો થોડા સહજ છે. જો તમે દિવસભર શારીરિક શુદ્ધતાનું ધ્યાન રાખ્યું હોય, જેમ કે જ્યારે પણ શૌચાલય કે બાથરૂમનો ઉપયોગ કરો ત્યારે દર વખતે કોગળા કરીને શુદ્ધિકરણ કરો, તો સાંજે માત્ર હાથ, પગ અને મોં ધોઈને પણ પૂજા કરી શકાય છે. જો તમને અનુકૂળ લાગે તો નવા કપડાં પહેરી અથવા તો વસ્ત્રો બદલી તેમજ ઉનાળાની ઋતુમાં શરીરની સુખાકારી અને તાજગી માટે ફરીથી સ્નાન પણ કરી શકો છો. આ બધું તમારા વિવેક ઉપર નિર્ભર કરે છે. બસ મનની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. હવે આગળ આપણે ખૂબ જરૂરી વાત જોઈશું: દીપ પ્રગટાવવાનો સર્વોત્તમ સમય. ઘણા લોકો પૂછે છે કે સાંજે દીવો ક્યારે પ્રગટાવવો? તેનો કોઈ એક ચોક્કસ સમય જે ઘડિયાળના કાંટે નક્કી ન થઈ શકે, કારણ કે પ્રકૃતિ એ સતત બદલાય છે. શિયાળામાં સૂર્યાસ્ત એ સાંજે 5:30 વાગ્યે થઈ જાય છે, જ્યારે ઉનાળામાં સૂર્ય અથમતા 30 આસા સુધીનો સમય લાગે છે. તેથી દીપોત્સવ માટે પ્રદોષકાળ એટલે કે સંધ્યાકાળને આધાર માનવો. જ્યારે પણ સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય, એટલે કે સૂર્ય જ્યારે ડૂબી રહ્યો હોય અને અંધકાર પૃથ્વીને પોતાના ખોળામાં લેવાની શરૂઆત કરતો હોય, બરાબર એ જ ક્ષણે તમારા ઘરમાં દીપ પ્રગટી જવો જોઈએ. હવે આગળ 3 દિવ્ય દેવા અને તેમનું મહત્વ હવે આપણે જોઈશું. શાસ્ત્ર મુજબ સાંજના સમયે ઘરમાં ઓછામાં ઓછા 3 વિશેષ સ્થાનો પર દીપદાન કે દીપ પ્રજ્વલિત કરવો જોઈએ, જે નકારાત્મકતાનો અવશ્ય નાશ કરે છે. તો પહેલું, ઘરનો મુખ્ય દ્વાર. સાંજના સમયે માતા લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રતા બંને પૃથ્વી પર ભ્રમણ પર નીકળે છે. એવી માન્યતા ગણાય છે, જે ઘરના ઉંબરે દીવો બળતો હોય ત્યાં મહાલક્ષ્મી હર્ષભર એટલે કે ખુશી ભર્યા પ્રવેશ કરે છે, અને જ્યાં અંધકાર હોય ત્યાં દરિદ્રતા પોતાનો વાસ બનાવે છે. મુખ્ય દ્વાર પર દીવો રાખવાથી માત્ર ધન જ નથી આવતું, પરંતુ વાસ્તુદોષ અને પિતૃદોષ જેવા મહાદોષોનું પણ શમન થાય છે.
તેમજ ગૃહલેશ અને આર્થિક તંગી પણ દૂર થાય છે. હવે આગળ બીજું મહત્વનું પવિત્ર તુલસીનો ક્યારો. તુલસીના છોડની આસપાસ સાંજે અંધારું રહ્યું એ ઘોર દરિદ્રતાનું આમંત્રણ આપવા જેવું છે. તુલસીની ઝડપાસી દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કાયમી સ્થિર વાસ કરે છે. ત્રીજું ઈશાન ખૂણો. ઘરનું મંદિર, ઘરના દેવસ્થાનમાં ત્રીજો દીવો પ્રગટાવવો જોઈએ. આ 3 દીવા નિયમિત કરવાથી ઘરની અડધી મુશ્કેલીઓ આપોઆપ ઓગળી જાય છે. દીવાની સામગ્રી અને ભૂમિ. આસનનું વિજ્ઞાન. દીવો શેનો કરવો તે પણ એક વિજ્ઞાન છે. રાય કે સરસોનું તેલ એક કડવું ગણાય છે, જેનો દીવો માત્ર શનિદેવ, ભૈરવજી અથવા શનિવારે પીપળાના વૃક્ષ પાસે જ કરવો જોઈએ. સામાન્ય પૂજામાં તેનો નિષેધ ગણાય છે. દેવતાઓની કૃપા મેળવવા માટે ગાયનું શુદ્ધ ઘી સર્વશ્રેષ્ઠ ગણાય છે. જો શુદ્ધ ઘી ન મળે તો તલના તેલનો ઉપયોગ પણ કરવો જોઈએ. સૌથી મહત્વનો નિયમ એ છે કે દીવાને ક્યારે પણ સીધો જમીન પર ન રાખવું. તેની નીચે આસન આપવું એ અનિવાર્ય છે. તમે દીવાની નીચે અખંડિત ચોખા કે જે ક્યાંયથી પણ તૂટેલા ન હોય અથવા ફૂલોની પાંખડીઓ પણ રાખી શકો છો. તૂટેલા ચોખા ગરીબી લાવે છે. આ ચોખાને બીજા દિવસે પક્ષીઓને ચણ તરીકે નાખી દેવા. મંદિરની અંદર દીવો તમે કોઈ નાની પ્લેટ કે પાત્રમાં મૂકી શકો છો. હવે આગળ દીપ પ્રગટાવવાનો મંત્ર. મૌન રહીને પૂજા કરવાથી શુભ ફળ નથી મળતું, તેથી દેવો પ્રગટાવતી વખતે મંત્રોચ્ચાર અવશ્ય કરવો જોઈએ. જો તમને કોઈ મંત્ર ન આવડતો હોય તો તમે હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા કે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરી શકો છો. પરંતુ શાસ્ત્રોક્ત દિવ્ય મંત્ર આ પ્રમાણે છે. તો આપણે આગળ આ દિવ્ય મંત્ર જોઈશું કે જેને તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં પણ જોઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલ છે. તો આ મંત્ર આપ રમાણે શુભ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય. દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપો જ્યોતિ પરમ બ્રહ્મ. દીપો જ્યોતિ જનાર્દન. દીપો હરતુ મે પાપમ. સંધ્યા દીપ નમોસ્તુતે. તો આ શ્લોક તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં પણ જોઈ શકો છો. હવે આગળ આપણે ઘરમાં પ્રગતિના અટકે તે અંગેના ખૂબ જ મહત્વપૂર્ણ 20 ઉપાયો જોઈશું, જે તમારા બંધ ભાગ્યના દરવાજા ઓચિંતા ખોલી નાખશે. અને આ ઉપાયોની દરેક લોકોને ખાસ જાણ હોવી ખૂબ આવશ્યક છે. તો ભાગ્ય બદલી નાખનારા 20 ગૂઢ વાસ્તુ રહસ્યો. શાસ્ત્રો અને માર્કંડે પુરાણના આધારે ઘરમાં સકારાત્મક ઉર્જા અને અખૂટ ધન મેળવવાના 20 અદ્ભુત નિયમો જોઈએ. તો પહેલું, ઘરમાં તુલસીનો છોડ અને દાડમનું વૃક્ષ હોવું અત્યંત શુભ મનાય છે. જો તુલસીનો છોડ ક્યારેય પણ સુકાઈ જાય તો સાવધાન થઈ જવું, કારણ કે તે કોઈ આવનારી આફત કે ધનહાનિનો સંકેત આપે છે. બીજું, કોઈ પણ જમીન કે પ્લોટ ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેનો ઈશાન ખૂણો કપાયેલ ન હોવો જોઈએ. એટલે કે ઈશાન ખૂણો એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેનો ખૂણો. આવા ઘરમાં ગરીબી આવી શકે છે અને ઈશાન ખૂણામાં બનેલું શૌચાલય પણ રોગ અને ગરીબી લાવી શકે છે. ત્રીજું, ઘરની ઉત્તર દિશામાં રાખેલું માછલી ઘર સુખ સમૃદ્ધિ વધારે છે, તો તેને ઘરની ઉત્તર દિશામાં રાખવું. તો માછલી ઘરનું પાણી નિયમિત બદલતા રહેવું અને કોઈ જીવ મૃત થાય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ. આગળ ચોથું, ઘરની મુખ્ય સ્ત્રી એટલે કે માતા કે પત્ની જો સવારે સ્નાન કરીને ઘરના મુખ્ય દ્વારના ઉંબરા ઉપર એક લોટો જળ ચડાવે તો માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સ્ત્રીઓ સાથે વાદ વિવાદ કરવાથી ખાસ કરીને સોમવાર અને શુક્રવારે ધનની પ્રાપ્તિ અટકી જાય છે. પાંચમું, જો ભૂલથી ઘરના અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચેનો ખૂણો, તો આ દક્ષિણ પૂર્વના ખૂણામાં પાણીનો ઘડો કે ટાંકી બની ગયા હોય તો તેના ખર્ચ કરાવતા દોષને શાંત કરવા ત્યાં 24 કલાક એક લાલ રંગનો બલ્બ સારો ચાલુ રાખવો જોઈએ.
છઠ્ઠું, સાંજના સમયે જો કોઈ મહેમાન કે સુહાગન સ્ત્રી ઘરે આવે તો તેને આદરપૂર્વક જળપાન કરાવો, તે સાક્ષાત માતા લક્ષ્મીના આગમન સમાન છે. સાતમું, દરેક અમાસના દિવસે ઘરનો તમામ ભંગાર કે નકામો સામાન બહાર કાઢી નાખવો અથવા વેચી દેવો, તેનાથી આર્થિક સક્ષમતા આવે છે. અમાસના દિવસે નવા કપડાં કે વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ, એટલે કે અમાસના દિવસે નવા કપડાં કે વસ્તુ ખરીદવી એ અશુભ ગણાય છે. આઠમું, એક નિયમ બાંધી લો, રોજ મંદિરમાં દીવો કરવો, પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપવી. આ મૂંગા જીવોની સેવા એ ભાગ્યના દરવાજા ખોલે છે. નવમું, પીપળો તો પીપળાને વિષ્ણુનો અવતાર માની રોજ જળ ચડાવવું જોઈએ. ઘરમાં ઉગેલા પીપળાને ક્યારેય પણ જાતે ન કાપવું, તેનાથી દેવો નારાજ થઈ શકે. 10મું, માર્કંડેય પુરાણ મુજબ ઘરમાં તાંબાનો કળશ, હાથીની મૂર્તિ કે ચિત્ર, મધ અરીસું, મોરલાની જોડી અને શુદ્ધ ઘી રાખવાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. કે જેમાં તાંબાનું કળશ, હાથીની મૂર્તિ કે ચિત્ર, મધ અરીસો, મોરલાની જોડી અને શુદ્ધ ઘી કે જેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. પૂજાઘરમાં કુળદેવી કે કુળદેવતાનું સ્થાન અવશ્ય હોવું જોઈએ. 11મું, ઘરની તિજોરી કે અલમારી ક્યારે પણ અગ્નિખૂણામાં, પૂર્વ, ઈશાન, ઉત્તર કે વાયવ્ય ખૂણાની વચ્ચોવચ્ચ ન રાખવી, તેનાથી ખર્ચ વધી શકે છે. તિજોરી એ દક્ષિણ દિશામાં ઉત્તરમુખી એટલે કે દક્ષિણ દિશામાં ઉત્તર બાજુ મુખ રહે તેમ અથવા તો નૈઋત્યના ખૂણામાં ઉત્તર પૂર્વમુખી રાખવાથી ધન સતત વધે છે. આગળ 12મું, ઘરમાં ક્યારે પણ એક જ રૂમમાં કે જગ્યાએ દિવસમાં 2 વાર કચરો પોતું ન કરવું. પ્રથમ વખતથી નકારાત્મક ઉર્જા જાય છે, પરંતુ બીજી વાર કરવાથી સકારાત્મક ઉર્જા પણ ચાલી જાય છે અને દેવતાઓ પણ પલાયન કરે છે, એવી માન્યતા ગણાય છે. આગળ 13મું, ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં પાણીનો સંગ્રહ, જેમ કે બોરિંગ કૂવો કે અંડરગ્રાઉન્ડ ટાંકી, ભવિ આર્થિક ઉન્નતિ માટે વરદાન સમાન ગણાય છે. કારણ કે વાસ્તુમાં જળ તત્વનું મોટું મહત્વ છે. તો પાણીનો સંગ્રહ એ ઉત્તર પૂર્વની વચ્ચેની દિશા એટલે કે ઈશાન ખૂણામાં રાખવું જોઈએ. 14મું, ઘરનું બ્રહ્મસ્થાન એટલે કે બરાબર મધ્યભાગ હંમેશા ખાલી અને સ્વચ્છ હોવો જોઈએ. મધ્યભાગ ખાલી હોવાથી સુખ સંપત્તિનો પ્રભાવ વધે છે. 15મું, ઘરના વપરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા ઈશાન ખૂણા તરફ હોવી શ્રેષ્ઠ ગણાય છે. જો આ નિકાલ પશ્ચિમ કે નૈઋત્ય તરફ હોય તો તે ધનનો નાશ કરે છે. 16મું, મુખ્ય દ્વારની સામે ક્યારે પણ થાંભલો, મોટી દીવાલ, વૃક્ષ કે સીડીઓ ન હોવી જોઈએ. આને દ્વારવેદ કહેવાય છે, જે સકારાત્મક ઉર્જાનો ઘરમાં આવતા રોકે છે. 17મું, ઘરના અગ્નિ ખૂણામાં રસોડું અને ઈશાન ખૂણામાં પૂજાઘર અને નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમના વચ્ચેની દિશામાં માસ્ટર બેડરૂમ હોવો જોઈએ, જે કલ્યાણકારી અને ઉત્તરોત્તર પ્રગતિ કરાવનારો માનવામાં આવે છે. તો અગ્નિખૂણામાં રસોડું, ઈશાન ખૂણામાં પૂજાઘર અને નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોવો આવશ્યક કલ્યાણરૂપી ગણાય છે. પૂર્વ દિશામાં સ્નાનગૃહ એટલે કે બાથરૂમ અને વાયવ્ય કે દક્ષિણ દિશામાં શૌચાલય હોવું પ્રગતિમાં ક્યારેય અવરોધ ઊભો કરતું નથી. તો પૂર્વ દિશામાં સ્નાનગૃહ અને વાયવ્ય કે દક્ષિણ દિશામાં ટોયલેટ કે શૌચાલય હોવું એ જરૂરી ગણાય છે. 18મું, ઈશાન ખૂણામાં આવેલો રૂમનો દરવાજો પૂર્વ કે ઉત્તર તરફ ખુલતો હોવો જોઈએ, જેનાથી ધનની ક્યારેય પણ ખોટ પડતી નથી. 19મું, જો કોઈ મંદિરમાં દર્શન કરતી વખતે નીચે આંગણામાં પડે એલો સિક્કો કે ફૂલ મળી જાય તો તેને ભગવાનનો આશીર્વાદ સમજી લાલ કપડામાં બાંધી તિજોરી કે પૂજા સ્થાનમાં રાખવું, તેનાથી અચાનક ધન લાભ થાય છે. તો આ સંસારમાં કંઈ પણ અકસ્માત નથી, બધું જ ઉર્જા અને સ્પંદનોની એક અતૂટ શૃંખલાથી બંધાયેલું છે. આપણે જે દીપદાનની પવિત્ર વિધિ અને વાસ્તુના 20 ગૂઢ રહસ્યોને સમજ્યા તે માત્ર ઉપરસલી ક્રિયાઓ નથી, પરંતુ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનું એક પરમ વિજ્ઞાન છે. આપણું ઘર એ માત્ર ઈંટો પથ્થરની દિવાલોનું
બનેલું નથી પણ એક જીવંત ચૈતન્ય છે. સંધ્યાકાળે જ્યારે દિવસ અને રાત્રિ એકબીજાને મળે છે ત્યારે પ્રકૃતિમાં એક મોટું પરિવર્તન આવે છે. એ સંધિવાએ ઘરના ઉંબરે અને મંદિરમાં પ્રગટેલી દીવાની એક નાનકડી જ્યોત બ્રહ્માંડની સકારાત્મક શક્તિઓને તમારા તરફ ખેંચી લાવે છે. તે માત્ર અંધકારનો નાશ નથી પરંતુ ઘરમાં છુપાયેલી નકારાત્મક ઉર્જા, ક્લેશ, ગરીબી અને અદશ્ય દોષોને ક્ષણભરમાં ભસ્મીભૂત કરી દે છે. વાસ્તુના જે નિયમો આપણે જોયા તે વાસ્તવમાં પંચતત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને આપણા જીવનમાં સંતુલિત કરવાનું ગણિત છે. જ્યારે ઘરની દિશાઓ શુદ્ધ હોય, જ્યારે મૂગા જેવો પ્રત્યે કરુણા હોય અને જ્યારે ઘરના સ્ત્રી પુરુષોમાં પરસ્પર આદર હોય ત્યારે ધન, સ્વાસ્થ્ય અને વૈભવ આપોઆપ ખેંચાઈ આવે છે. મહાલક્ષ્મીનો વાસ ત્યાં જ થાય છે જ્યાં નિયમ અને પ્રેમ બંને એકસાથે વસતા હોય. પરમ રહસ્ય એ છે કે વિધિ ગમે તેટલી સાસી હોય પણ જો તેની પાછળ શ્રદ્ધા અને સમર્પણનો ભાવ ન હોય તો તે અધૂરી ગણાય છે. જ્યારે તમે આ દિવ્ય વાસ્તુ ટિપ્સ અને દીપદાનંદનના કે દીપ પ્રગટાવવાના નિયમોને કોઈ દબાણ સમજીને નહીં, પરંતુ પ્રકૃતિ અને પરમાત્મા પ્રત્યેનો કૃતજ્ઞતાભાવ સમજીને તમારા જીવનમાં ઉતારશો, ત્યારે તમારું ભાગ્ય બદલતા વાર નહીં લાગે. સમય ભલે ગમે તેટલો મુશ્કેલ હોય, આ દિવ્ય નિયમોનું પાલન કરનારાને ઘરમાં ક્યારેય અંધકાર અને અભાવ પ્રવેશી શકતો નથી. આ એ જ સનાતન સત્ય છે જેને અપનાવીને પેઢીઓથી લોકો સુખ, શાંતિ અને અખૂટ સમૃદ્ધિના ભાગીદાર બનતા આવ્યા છે. દોસ્તો, આશા છે કે આજના આ વિડીયોમાં જણાવેલી માહિતી તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં ચોક્કસ મદદરૂપ થશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા પરિવારના સભ્યો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ લખીને તેમની કૃપા પ્રાપ્ત કરો. આવા જ આધ્યાત્મિક અને વાસ્તુ સંબંધી જ્ઞાન માટે ગુજરાતી સ્ટોરી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.